સમાન તત્વ શાસ્ત્રી ગૌતમ અને ગુરુ ગોવિંદ કરું આદયંત મધ્ય એક છે તો એ વાહી ગુરુ સંત સવરું સદગુરુ મહારાજનો આજે ગામ બેસડાય અને એવી પાવન ભૂમિ પર એવા અમારા ભક્તરાજ શંકર બાપા તથા અમૃત બાપા અને સહપરિવાર મળી અને સંત સમાગમ રાખી સંતોના દર્શન કરાવ્યા તે બદલ આ પરિવારને કોટી કોટી વાર વંદન. જે સંત મહાપુરુષો વધાર્યા આજનો યોગ એવો મહાન યોગ છે કે આજની સભા સંત મહાપુરુષોના દર્શન કરી અને વિરાટ સ્વરૂપથી દર્શન કરી અને આનંદ અનુભવું છું. એવા શંકર બાપાના સગા સ્નેહી એમના અમારા ગુરુ મહારાજ એવા અમારા ઈષ્ટદેવ બ્રહ્મ જ્ઞાની એવા કાંજીરામ બાપુ સાથે સંત માતા વિજાબા મહારાજ અહીંયા જે સંત મહાપુરુષો વધાર્યા તે સર્વત્રને ચરણોમાં જય ગુરુ મહારાજ. જે સંત મહાપુરુષોએ વાણી દ્વારા સત્સંગ દ્વારા લક્ષાવંતીને લીલા દે જો લક્ષ્ય રાખ્યું હોય તો વાણીઓમાં એટલું બધું જ્ઞાન પણ જેની લક્ષ્ય નથી એની આ વાતની ખબર પડતી. પ્રથમ તો સંત મહાપુરુષોએ કીધું કે જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન છે અધૂરું. ગુરુ વિનાના નર એનો ભૂમિના દિલે પાર. જ્યાં સુધી જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન અધૂરું છે. જેમ ઓદળાની જેમ આમ તેમ ભટકો પણ જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી જીવન જીવવાની રાહની ખબર પડતી નથી. માટે ગુરુના ચરણે જવાની જરૂર છે. પ્રથમ ગીતાજીમાં કીધું કે હે અર્જુન તારે ભગવાન થવું નથી, તારે સંત થવું નથી, ફક્ત ને ફક્ત મનુષ્ય બની અને તું તને ગણી દે. મનુષ્ય બનવાનું કીધું તો જન્મે તો દીકરી કે તો દીકરો કોઈ દાડો મનુષ્ય જન્મતો નથી પણ મનુષ્ય તો થવાય દે. રામકૃષ્ણને આદિ ગુરુ ભાવે બધું મૂકી ગુરુ ચરણમાં લાવે. ગુરુ વિના તને કોણ છોડાવે. રામકૃષ્ણ દેવાને ગુરુ કરવા પડ્યા હતા. આખો વિશ્વ રામ રામ કૃષ્ણ કૃષ્ણ કરે તો એમને ગુરુ ચરણે જવું પડ્યું તો આપણે ચમ ન જવું પડે. અને ગીતાજીમાં કીધું છે કે હે અર્જુન કોઈ તત્વ વેતા પુરુષના ચરણે જા. જે આ તત્વને ગણે છે એના ચરણે જા. કોઈ તત્વ વેતા પુરુષના ચરણે રહી અને તું તને ગણે છે. તો પ્રથમ તો આ પોષ તત્વના પુતળાની અંદર હું કોણ છું એની ઓળખ કરવી. પણ એની ઓળખ કોણ કરાવે? હમણાં કીધું હતું કે તેની રોમ બોણ વાંચ્યા હોય મુમુક્ષ પદ દોડે. જેને રોમનો આ શબ્દનું બોણ વાંચ્યું હોય એ મુમુક્ષ હોય અને તે શબ્દનું બોણ ચાલવા માટે મુમુક્ષતા ધરાવે એની આ વેદની ખબર પડે. વેદ કહેતા શબ્દ થાય અને આ શબ્દ ઉપર જો લક્ષ્ય રાખો તો તમને ખબર પડે કે આ પોષ તત્વના પુતળાની અંદર હું કોણ છું. અને જ્યાં સુધી તમે તમને ન ઓળખો તો આખા વિશ્વને ઓળખતા હો. પડી હોય તો હાપ દેખાય. આટલું અંધારું છે ચમ કે તો એ બેટરી કરો તો નક્કી થાય કે ધૂળું છે તો તમને ભરમ મટે કે ન મટે. એમ આ અજ્ઞાનતા રૂપે અંધારું વેળી ગયું છે કે હું હોય છું ભગવાન મારાથી બીજો છે. જો આ દીવાબત્તી ન કરું તો આ માતા મને મારી નાખશે. આવો બધો આ ભ્રમની અંદર અજ્ઞાનતાની અંદર આ આશરાની જ વાતો જે બોલો નક્કી કોઈએ કર્યું છે ખરા? આખો વિશ્વ ભગવાન ભગવાન કરે છે પણ ભગવાન કોઈએ જોયા છે ખરા? તો કોઈ સંત મહાપુરુષો કહે કે જોજો રે જીવન જોયા જોયા જેવાને આ ઓખી દેખાય ના એવા. આ ઓખી દેખાય એવો ભગવાન નથી. નિર્ગુણ નિરાકાર પ્રભુ પરમાણીએ સંત મહાપુરુષોએ એવું કીધું છે. પણ જો ગુરુના ચરણે દો તો એના ભેદની તમને નક્કી થાય અને નક્કી થાય તો જ મોનવું. એટલી ઘડી મોનવું. કીધા કીધીથી કોઈનું કેવું કરવું નક્કી કરશો અને જો તમે નક્કી થાવ તો જ આ બધું ભ્રમ મટે નહીં. આ સીટ પાડી અને ગોળો છો તો અંધારામાં કાઢવું પડ્યું એ તો ઓટોમેટિક નીકળી જાય.
એમનું જ્ઞાન થાય તો અજ્ઞાનતા ઓટોમેટિક નીકળી જાય. પણ આવી અજ્ઞાનતામાંથી મુક્ત થવું હોય તો સંતોના ચરણે દઈ કર્મથી ફળ દે અને જ્ઞાનથી મોક્ષ દે. કર્મ કરશો ને એવું ફળ આવશે, પરંતુ મોક્ષ જોઈતો હોય ને તો જ્ઞાન સિવાય દે. અને જ્ઞાન છે તે ગુરુના ચરણોમાં. શું કીધું ને કે જળ જીવને ન ગમે રૂડી વાણી. આ સંતોની વાણી સત્ય છે, પણ તમને કડવી લાગશે. કડવી ગોળી ગળો ને તો રોગ મટે, મેઠી મેઠી ખો તો ડાયાબિટીસ વધે. માટે સંતોના ચરણોમાં જઈ લક્ષ્ય રાખી એવા અમારા વંદનીય કાંજીરામ મહારાજે અમારા જીવનને ધન્ય બનાવ્યું છે. માટે આ સભાની અંદર અમે સત્સંગ કરી હતા. અમને સત્ય નક્કી છું છે અને અમને 3 કાળમાં કોઈની બીક આવતી. કીધું છે કે એક સત્તા બીક કોની ધરે, બીજો માનીને બીતો ફરે. રાખ હિંમત તો નિર્ભેટ આવે, ગુરુ વિના તને કોણ છોડાવે. જેમ કે અમને અમારા ગુરુ મહારાજે નિજ સ્વરૂપનું ભાન કરાવ્યું છે અને અમારા સિવાય 3 કાળમાં કોઈ છે. બોલે તે નર બીજો નથી, પરમેશ્વર છે પોતે. અજ્ઞાનીને વધળો એને પોતે છેટે છેટે જે છેટે છે નહીં. પણ આવું નક્કી થાતું ઓબો વાવો તો કેરી જેથી આવે, મહીથી આવે, બહારથી. એમ આ બધું રમવાનું, નાસવાનું, કૂદવાનું, ભ્રમનું આ બધું મનની કલ્પના અને મનમાંથી ઊભી છે. પરંતુ સદગુરુના ચરણે ગયો તો મનના ગુરુ કરવા પડે. તનના ગુરુ સર્વને કહીએ, મનના ગુરુ થી ન્યારા. મનના ગુરુ વિના ભુજ ન ભાગે, ભલે ને ભમો જગ સારા. આ બોલનારો જેવો છે. કોઈ સંત મહાપુરુષે વાણીમાં નક્કી કરાયું કે બોલે તે નર બીજો નથી, પણ કોઈ એમે કીધું કે બોલવામાં આવે, પણ એ બોલનારો બોલવામાં ન આવે. નામ રૂપ ગુણથી પદ ન્યારું રે સાહેલી. સદગુરુ મળે તો સમજાય. આ બોલે એ ગુણ દે, એની ઓળખ કરવી હોય તો સંતોના ચરણોમાં જવું પડે. માટે જાગી દો, આવો મનુષ્ય અવતાર એળે ન થાય. માટે ચેતન થઈ દો અને સદગુરુના ચરણોમાં જઈ અને તમારા સ્વરૂપનું ભાન કરી લો. આવી ભેદ પ્રત્યોમાંથી મુક્ત થો. સદગુરુ